સામાન્ય રીતે આપણે સાંભળતા હોઈએ છીએ કે મોતિયાનું ઓપરેશન કરાવ્યું અથવા તો આંખમાં મોતિયો છે, પરંતુ આ આંખમાં મોતિયો કેટલા વર્ષની ઉંમરે આવી શકે છે અને આ આંખનો મોતિયો છે તેનું ઓપરેશન કેટલું જટિલ છે કે સરળ છે તે સમગ્ર બાબતોની હકીકત લોકલ 18 ડૉક્ટર પાસેથી જાણી હતી। આજના સમયમાં પણ લોકો ખરેખર મોતિયાનું ઓપરેશન કરાવતા ડરે છે। તે ખરેખર આ પ્રક્રિયા કેટલી જટિલ અથવા તો સરળ છે અને આ પ્રક્રિયામાં દર્દીને કેટલા દિવસનો આરામ કરવો જરૂરી બને છે, આ સાથે આંખની કેટલી કાળજી લેવાની થતી હોય છે, આ સમગ્ર બાબતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આંખની ઓપીડી વિભાગના હેડ દ્વારા માહિતી આપવામાં આવી હતી। કિશન મકવાણા છે અને હું અહીંયા GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે આંખ વિભાગના ઇન્ચાર્જ તરીકે સેવા બજાવું છું। હવે મોતિયાની વાત કરીએ તો મોતિયો એક બહુ સામાન્ય વસ્તુ છે। મોટાભાગે મનુષ્યમાં બંને આંખમાં મોતિયાના ચેન્જીસ આવતા હોય છે। મોતિયાને ઇંગ્લિશમાં કેટરેક્ટ કહેવાય છે। હવે મોતિયો શાના લીધે થાય છે તો મોતિયો છે એ મોટાભાગે આંખમાં અથવા તો ઉંમરના લીધે થતી વસ્તુઓ હોય છે। ઉંમરના લીધે શરીરમાં જે ચેન્જીસ થતા હોય છે એ ચેન્જીસના લીધે આંખના મણીમાં પણ ચેન્જીસ થતા હોય છે અને એના લીધે એમાં સફેદી આવી એ બહુ સામાન્ય વસ્તુ છે। એક પ્રકારનો મોતિયો હોય છે એ જન્મજાત મોતિયા હોય છે જે જન્મથી બાળકોને હોય છે। એ બધા પ્રકારના મોતિયા હોય છે એ અલગ રીતે થતા હોય છે અને એમની સારવારમાં આપણે બને એટલા વહેલી તકે મોતિયાનું ઓપરેશન કરવાનું સલાહ સૂચન કરતા હોઈએ છીએ। હવે મોટાભાગે મોતિયો છે એ 45 થી 55 વર્ષની ઉંમર પછી આવતા હોય છે। મોતિયાના લક્ષણોમાં મોટાભાગે દૂરનું ઝાંખું દેખાવું, નંબરમાં વારે ફેરફાર થવા, રાતે વાહન ચલાવવામાં તકલીફ પડવી અથવા તો ધૂંધળું દેખાવું, આ પ્રકારની ફરિયાદો હોય છે। મોતિયાના દર્દીઓ આવે છે અમારી પાસે તપાસ કરાવવા માટે ત્યારે મોટાભાગે શરૂઆતનું સ્ટેજ હોય છે અને અમે આગ્રહ કરીએ છીએ કે મોતિયો પાકવાની વેઇટ ન કરે, મોતિયો પાકી જાય ત્યારે ઓપરેશન કરાવવું એ માન્યતા ખોટી છે। બીજું કે મોતિયાનું ઓપરેશન માત્ર શિયાળામાં કરાવવું જોઈએ, ઠંડક હોય ત્યારે કરાવવું જોઈએ, એ પણ માન્યતા ખોટી છે। મોતિયાનું ઓપરેશન કોઈ પણ સમયે થઈ શકે છે। મોતિયો પાકી જાય તો આંખમાં મોતિયો રેલાઈ જવાની, આંખ દુખવાની, આંખ લાલ થઈ જવાની, મોતિયાના લીધે ઝામરવા થઈ જવાની ફરિયાદો રહેતી હોય છે। એટલે મોતિયો સાવ પાકી જાય ત્યારે આવવું એ હિતાવહ નથી। હવે મોતિયાના ઘણા બધા પ્રકારના ઓપરેશન થતા હોઈએ છીએ, પણ અત્યારે આપણે ત્યાં મોતિયાનું ઓપરેશન છે જે લેટેસ્ટ ફેકો ઇમલ્સિફિકેશન પદ્ધતિ છે એ ફેકો ઇમલ્સિફિકેશન પદ્ધતિથી થાય છે। આમાં એ એક ટાંકા વગરનું ઓપરેશન છે। અહીંયા મોતિયાના ઓપરેશનમાં 2.8 મિલીમીટરથી લઈ 3.2 મિલીમીટર જેટલો નાનો કાપો મૂકી ફેકો ઇમલ્સિફિકેશન મશીનથી ફોલ્ડેબલ પ્રકારનો મણી મૂકવામાં આવે છે। આ એક ઓપરેશન છે કે જે સારામાં સારી કક્ષાનું ઓપરેશન કહેવાય છે, જે પ્રાઇવેટમાં, જે મોટી હોસ્પિટલોમાં કે જે તમે પૈસા દીધા પછી જે કરવામાં આવે છે એ જ ઓપરેશનની સારવાર આપણે સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ છે। આ પ્રકારના ઓપરેશનમાં તમારે 5 દિવસ સુધી આરામ કરવો, 5 દિવસ સુધી ખાટલે બેસવું એ રીતનું હોતું નથી। તમે ઓપરેશન પછી બીજા જ દિવસે તમારા જે દૈનિક કામકાજ છે એમાં લાગી શકે છે, બરાબર। હવે આ પ્રકારના ઓપરેશનમાં 1 કે 2 દિવસ સુધી તમારે આંખમાં પાણી ન લગાડવું, આંખ ઉપર પ્રેશર ન આપવું, આંખને ચોડવી નહીં, આંખને ખંજવાળવી નહીં, પ્રેશર ન આપવું, વજન ન ઉપાડો, એ પ્રકારની સલાહ સૂચન કરવામાં આવતી હોય છે। જે સાઈડ ઓપરેશન થયેલું છે એ સાઈડ સૂવાનું નહીં, એ બધી સામાન્ય સલાહ સૂચન છે। ફેકો ઇમલ્સિફિકેશન છે એ લેટેસ્ટમાં લેટેસ્ટ મોતિયાની પદ્ધતિ છે અને આ સારવારથી દર્દી જલ્દીમાં જલ્દી વહેલી તકે પોતાની દૈનિક પ્રક્રિયાઓમાં લાગી શકે છે। આમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આ ઓપરેશન માટે અતિ આધુનિક મશીનથી સારવાર કરવામાં આવે છે। ટાંકા વગરનું ઓપરેશન લેવામાં આવે છે, જેમાં 2.8 મિલીમીટરથી લઈને 3.2 મિલીમીટર જેટલો નાનો કાપો મૂકી અને આ ઓપરેશન કરવામાં આવે છે, જેમાં ફોલ્ડેબલ પ્રકારનો મણી મૂકી અને આ ઓપરેશન એટલે કે સારવાર કરવામાં આવતી હોય છે। સામાન્ય રીતે પ્રાઇવેટમાં વધુ પૈસા ખર્ચી અને જે ઓપરેશન કરવામાં આવે છે તે ઓપરેશન તદ્દન મફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કરી આપવામાં આવે છે। એટલે આ ઓપરેશન કોઈ જટિલ પ્રક્રિયા નથી, પરંતુ અત્યંત સરળ પ્રક્રિયા છે। આશિષ પરમાર, લોકલ 18 જૂનાગઢ।